હાલો જો અત્યારે બાંધવાની છે રાખડી અને અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે 2:30 વાગી ગયા છે અને અત્યારે 3:30 વાગ્યાનું મુહૂર્ત છે 3:30 વાગ્યા સુધી તો જો આપણે બધી રાખડી મસ્ત લઈ લીધી છે 3 4 5 6 રાખડી છે મીઠાઈ અને ચોકલેટ ને એવું બધું લઈ લીધું છે કંકુ ચોખા ને એવું બધું હવે અમારા હેમાંશીબેન રાખડી બાંધશે હાલો હેમાંશીબેન હાલો ખાઈ જા કે બસ હવારથી ઉતારજો ના વિડિયો ઉતારું ફોટા સોખા થોડા હાથમાં લઈને આમ દુખડા દે બસ એકલા હોય ચાલે ને હા બધા તરત જો આપણે આ રાખડી છે ભાઈ હાટી લીધી છે તો કેવી રાખડી છે મસ્ત છે મને આ ગમી કેટલી બધી રાખડીમાંથી બહુ મસ્ત છે આ બાંધવાની સાથે ભાઈ પેલા તો આપણે બાંધવાની છે હવા ના તૈયાર થઈ દેખો ક્યાં છે ભૂલે રાવદર થાય ચાલે તો ખાઈ ગયા કરો તારા ફોન માંથી કોનો તમારે બે જણા ને કરો ફોન લો અમારે કેટલું તો કઈ કરતા કોણ એમ થાય બહુ ચાલુ છે અત્યારે બાંધવાનું જો એટલે સિરાગભાઈ કે અમને બેન ફોન તો કરો હાલો જો અમારા મનીષાબેન બેહી ગયા રાખડી બાંધવાની ભાઈની રાખડી બાંધી દીધી અને એવું ભાભીનો વારો આવ્યો છે તમને બાંધી દીધી બાકી છે તમને આ મૂગો કોણ દે આપણે જો મસ્ત રાખડી બંધાય છે અત્યારે ને રીલ્સ ને એવું બધું ઉતારવાનું ચાલુ છે હવે મીઠું મોઢું કરી નાખો એટલે આંખમાં આશીર્વાદ આપ્યા બે નો જો બધા નો પડે કડાક મારે નથી પડતા સારી વાત નો થાય બાપા કાલની વાત હાલો હવે અમારા પારુબેન આવી ગયા છે અને અંજલીબેન નથી આવવાની એને હાથની રાખડી પારુબેનને બાંધવાની છે જો હો પારુ તારો ડબલ દુખણા લેવા પડશે ને તડાક્યા પાડવા પડશે આ પેલા અંજલીબેનની બાંધી દેજે એક અંજલીબેન નથી આવ્યા કા સિરાગ નકર મજા આવે બધા મમ્મી બે ગયા જો કે ભૂલ થાય તો કેવાય એમ હે ગણેશ દાદા આ બધું રાખડી જો બધાય બાંધી લીધી છે અને હવે ચિરાગભાઈ કેમ બેઠા છે ખબર નહીં મનીષાબેન કે ગિફ્ટ દેવું પડશે એટલે બે નહીં ઉભા થતા ને જો હે ચિરાગભાઈ હું લાયા છો ગિફ્ટમાં હું લાયા છો કાંઈ નથી લાયા કાંઈ નથી દેવાનું હાલો ભાઈ ઉભા થઈ જાવ હે આ બાંધી દાર
બસ ભાઈ બધું આવડે છે ને વાત હા, હવે બીજી કાંઈક વાર દઉં ભાઈ. નાના એવા છે ને ઓલું હોય છે. પછી સખી બાઈને તો તો હાથે જે બનાવી બાઈને. હવે ચાંદલો માંડી દે લે. લાય આમ ચાંદલો માંડી દે. ચાંદલો માંડી દે. ઉપર આવી જાય. ચાંદલો માંડ. હજી 2-3 બાંધવાની બેનું ગિફ્ટ આપે છે અને મારા અંજલીબેન પણ નથી પણ જો બધા એની પણ હાડી ને એવું લઈએ આવું કઈ ન લેવાનું પણ ભાઈ રખતી દેશે હાડી એટલે લઈ લેવી મસ્ત હાડી લઈ આવ્યો બધા હાડી ગિફ્ટમાં અંજલીબેન ની હાડી છે અંજલીબેન આવ્યા નથી આજે સાથે માટે આવશે એટલે ઈ બેન ની હાડી છે એના માટે લીધી છે રક્ષાબંધન તો મસ્ત આપણી રક્ષાબંધન થાય બધાને હેપી રક્ષાબંધન અને અમારા ભાઈ બહુ વર્ષના થાય અને જાગૃત જીવો ને ખૂબ પ્રગતિ કરો અને મોટી પપ્પાનું નામ રોશન કરો પારબેન આ બચ્ચો ચાલો મારા આવી ગયા છે અને ભાઈને રાખડી બાંધવા જો વિશાલને રાખડી બાંધવાની છે ત્યાં તમારા ભાઈ ક્યારે આવ્યા અત્યારે જ આવ્યા? સરસ કાંઈ વાંધો નહીં હાલો બાંધી દો હાલો જો કાજલ બાંધે છે રાખડી કેક બાંધી આમ રાખો કઈ હાંકિયા વાળી છે ને તમે સરસ વાહ ભાઈ વાહ. કેવી બાંધી ત્યાં કાઢતા કોણ નથી બાંધવા દેતું આ બધાય કે પપ્પા મને હો જીનું આરાધ્યા આ બાંધી કેવી જો દતો દેખાડતો રાખડી દેખાડતો કેવી છે વાહ કોણ લાવી દે આટલા કૃષ્ણ ભગવાનની છે રાધા અને જો તો વાહ કામ્યા લઈ કતો હવે કામ હાલો અત્યારે 5 વાગી ગયા છે અને આપણે ઘરે જવું છે અત્યારે જો હંસામાસીને આવી ગયા અમારા ભાભીને આવ્યા તો કીધું ઘડીક બેસી પાછા બીજા પણ એક મહેમાન આવે છે એટલે ઘડીક બેઠા છે એટલે 6 વાગે ઘરે પૂછ્યું અને આ મહેમાન પણ અમારા ઘરે આવે છે કાજલ ને બધા આવે છે એટલે બધા એમ જાય પછી કીધું બધા ઘડીક બેસી આરામથી નજીક છે એટલે તરત પૂછી જાય કે કઈ ઉપાધિ છે એટલે ચા પાણી પીધા ને બધા બેઠા છે અત્યારે આજ અમથી રક્ષાબંધન છે એટલે બધા ઘરે જ હતા આવો મહેમાન આવો કેમ છે અમારે સારું છે પાણી ભર દે હાલો જો મહેમાન આવી ગયા તમારી જ રાહ તમારે ઘરે જવું ઘરે થેલા તૈયાર કરી મૂક્યા તે શિરાગ ક્યાં ઘડી ખમો શિરાગ ની આવે જો 6 વાગી ગયા છે ને આપણે જાય છે ઘરે અત્યાર સુધી મહેમાન બધા હતા ને તો મોડું થઈ ગયું પણ અત્યારે ઘરે જવું જ પડશે કેમ કે નિશાળ ચાલુ છે એટલે કાલ પછી ઘરે રવિવાર છે રવિવાર છે રવિવાર રવિવાર છે કાલે એટલે સોમવાર છે ઈ હોય પણ રવિવાર છે પણ તોય ઘરે જાય કેમ કે પછી આ કાલ બધી તૈયારી સ્કૂલ ની બધી કરે પછી રમતી નિશાળ જવાનું હાજર કરવા આવશું પછી હા હાલો તમે હાલો લઈ જાવ છે હા રોકાણ પણ તો હાલો અત્યારે જાય છે આપણે બાબરા તરફ અને આપણે જો ખંભાળા વટી ગયા છીએ અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે અને હમણાં આપણે ઘરે પૂકી જઈશું પણ થોડું દૂર છે હવે કરિયાણા અને બાબરા જો બધા બેસી ગયા છે હવે જો મારા કામ્યા બેન બાજુ ચિરાગભાઈ ગાડી આપી છે શું હે ને અમારા ઘરે આવશો ને હા તાર વેકેશન કરવા ગયો નો પોપટ છે ને મારા ઘરે બસ તમે રમી જો બી એવું છે યાર છે સપનું આવ્યું બધા કલર ના આવે ઉડાઈ આવડો એક તો હે દીદી ક્યાં મૂડ હતી હલો જો કાજલ આવી ગયા છે આંબરડીથી અમારી હારે જ આવ્યા છે અને રાહુલને રાખડી બાંધવાની હતી
તો કાજલની અમને આવ્યા છે રાખડી બાંધવા અને અમને મેકવા પણ. તો જો રાહુલને રાખડી બાંધવા આવી ગયા છે અને કંકુન ચાંદલો ને એવું માંડી દીધું અને હવે એની ભાઈની આરતી ઉતારે છે જો. અને રાહુલને એમ તા બેન નથી એટલે કાજલે ભાઈ માન્યા છે રાહુલને. તો જો એ રાખડી બાંધવા આવ્યા છે. 3-4 વર્ષથી રાખડી બાંધે જ છે કાજલ, એટલે રાખડી બાંધવા તમે અમારા હારે અને તમે અમને મેકતા પણ આવો. તો કાજલ સરસ મજાની રાખડી લઈ આવ્યા છે અને એની ભાઈની રાખડી બાંધે છે અને અમે બધા બેસી ગયા છીએ પથાર, પણ અમે નહીં આવી વિડીયામાં કેમ કે અમારા સામે કોઈ કેમેરો રાખ્યો છે હેમાંશી. અને જો એમ બેન લઈ આવ્યા છે પેંડા પણ એની હાટે, પણ એ તો કોને ખબર ક્યારે ખોલે છે. અમે તો ઈ જ રાહ જોઈને બેઠા હતા જલ્દી રાખડી બાંધે તો અમને પેંડા ખાવા મળે. અને જો બીજી પણ જમકુની અમે તો બહાર હતા એ કામ ઉપર વયા ગયા હતા તો રાખડી પડી હતી તો કાજલને કીધું ઈ રાખડી તમે હારોહાર બાંધી દો. બીજી રાખડી પણ કાજલે બાંધી દીધી અને જો સરસ મજાની રાખડી બંધાઈ ગઈ. અને હવે પેંડા ખવડાવે તો હારે, નકરા ફોટા જ પાડે છે, નકરા વિડીયો જ ઉતારે તો અમે તો વાટ જોઈને થાકી ગયા. પેંડો ખવડાવ્યો હોય ને ભાઈને જેમ, અને હજી અમને તો કોઈ દેતું જ નથી. કોને આરા ધ્યાન દીધું કે તમારે કોઈ નથી, તમારા બેન ને ખવડાવો. કાજલ અને એની રાખડી બાંધી હતી. કાજલ ની પછી અમારે હારો આવે રોતા આવતા અમને મૂકવા આવ્યા અને એમને રાખડી બાંધવાની હતી એ ભાઈ. એટલે જો રાખડી બાંધી દીધી, બધો કેક બાંધી રાખી. જો મસ્ત છે. આ કાજલે બાંધી છે ને આ પાસે એની બેન ની બીજા આવી હતી એટલે ઈ પછી કાજલે હારો બાંધી દીધી. બાબરા આવી ગયા અને સિરાજભાઈ ને બધા હારે જ આવ્યા છે. બાબરા જો ગરમ ગરમ ચા બની ગઈ છે, પેલા ચા પી લઈ. અને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અત્યારે. ભાઈ બધું રોકાણ ના પાડતા હતા પણ કીધું જમ્યા વગર નથી જવાનું, પેલા ચા પાઈ દઈ પછી જમવાનું. તો હાલો બધા ચા પીવા. અને રાહુલ ને જો અત્યારે હારે ચા પાડી છે બાબરા નથી પીતા. મેં બાબો ત્યાં પીવી પડે તમારી એક ફરક છે. આ એક બે જણ ચાલો કામે કરી સાથે ઉજાવું. હાલો તો જો પછી આપણે ગૌતમભાઈની રાખડી બાંધવાની બાકી હતી એટલે હું પહોંચી ગઈ છું ગૌતમભાઈને રાખડી બાંધવા. ગૌતમભાઈ હતા બહાર, પછી ફોન કરીને ઘરે બોલાવ્યા, કીધું ઘરે આવો મારે રાખડી બાંધવાની બાકી છે. તો ગૌતમભાઈ જો ફટાફટ ઘરે આવી ગયા અને આપણે કીધું હાલો હવે આવી ગયા છે તો ફટાફટ રાખડી બાંધી દઈ. તો જો મસ્ત મજાની કંઈક આવી રાખડી છે મોરપીંછવાળી અને આપણે ભાઈને બાંધી દઈ. આજે મારે રક્ષાબંધનના દિવસે હું બહાર હતી એટલે મોડું થઈ ગયું તો સાંજે હું બાંધી આવી જઈને અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે અને 9 વાગ્યા સુધીનું મુહૂર્ત હતું એટલે કીધું હાલો હું પહેલાં જઈ અને રાખડી બાંધી આવું અને પછી આપણે જમશું. સાંજનાવાળું બાકી છે હજી. અને ગૌતમભાઈને આપણે જો રાખડી બાંધી દીધી અને જો કેવી રાખડી છે તમને દેખાય છે, મોરપીંછવાળી મસ્ત મજાની રાખડી છે. અને હવે ભાભી રાખડી પણ હું લાવી છું, એ રાખડી બાંધવાની છે. આપણે એ રાખડી ભાભીને બાંધી દઈશું અને પહેલાં આપણે ગૌતમભાઈના વારણા લઈ લઈએ. આજે આખો દિવસ રક્ષાબંધનમાં ખૂબ બધાએ મજા કરી અને અત્યારે સાંજ પડી ગઈ છે. જો ગળું મોઢું આપણે કરાવી દઈ. ગૌતમભાઈ ના પાડતા કે ગળું મોઢું નથી કરવું, પણ કીધું ગળું મોઢું તો થોડું કરવું જ પડે, એમાં ન આવે. અને પછી જો અમારા હેમાલી ભાભી આવી ગયા, એને પણ રાખડી આપણે બાંધી. અત્યારે તો ભાભી રાખડી આવે છે, પહેલાં તો આવું કંઈ હતું નહીં, અત્યારે તો ભાભી રાખડી પણ હોય એટલે આપણે કપલ રાખડી જ લઈ લઉં છું હારે, એટલે 2 જણાને આપણે બાંધી દેવાની. તો જો ભાભી રાખડી બાંધી દીધી અને ભાભી રાખડી તો બહુ મસ્ત જ હોય, આમાં મોતી ને એવું બધું આવ્યું છે, ઘૂઘરી ને એવું. અને જો છોકરી પણ અરે બાજુ વાપસ જો રોકાવું સાહેબ હે ક્યાં તું રોકાય છે બેન પડી ભાઈ સારું ચિરાગભાઈ આવજો ક્યાં રાખે રોકાઈ જાય દુકાન જાવ હાલો આવજો વહેલા આવી જઈશું. કઈ નથી જઈશું કાંઈ
ના ના અમારે કીધું સારું છે એટલે સૈટના દિવસે અમે આવશું થોડુંક રસોઈમાં બનાવવું પડે જેમને ન બનાવવું પડે હાથે સારું હાલો તમે ત્યાં સુધી જઈ હાલો